જય માતાજી સમસ્ત સમાજને આજે દરેક મારા દેવી પૂજક સમાજને એક સંદેશ આપવા માંગુ છું અને એક વાત જણાવવા માંગુ છું કે આજે આપણા દેવી પૂજક પરિવારની દીકરી જે ગંભીર પરિસ્થિતિમાં હતી અને ગરીબ પરિવારમાંથી હતી અને આજે એને એપેન્ડિક્સ પાકી જવાના હોવાથી અને એપેન્ડિક્સની પીડા અસહ્ય પીડા હોવાથી આજે એ તકલીફથી જૂજી રહી હતી, પણ આજે એના પરિવારમાં પૈસાની તકલીફ હતી, ગરીબ ઘરના હતા એટલે ઓપરેશન કરાવી શકતા નહોતા અને દીકરીનો જીવ જોખમમાં હતો કેમ કે એપેન્ડિક્સ પાકી ગઈ હતી. પણ આજે મદદ માંગવા માટે મહિપતસિંહ બાપુના ફાઉન્ડેશને પહોંચ્યા અને મહિપતસિંહ બાપુએ રિપોર્ટ જોતા અને જાણતા તરત જ એક્શન લીધી અને તરત જ ઓપરેશન કરવા દીકરીને મોકલી આપી અને બાપુએ ઓપરેશન કરાવી આપ્યું દીકરીને અને દીકરીનો જીવ જોખમમાંથી બચાવ્યો. તો આજે હું દરેક દેવી પૂજક સમાજને એક સંદેશ આપવા માંગુ છું કે ભાઈ બાપુના સમર્થનમાં હંમેશા રહો, કેમ કે બાપુ કોઈ જાતિવાદ જોતા નથી, કોઈ જ્ઞાતિવાદ જોતા નથી, ઊંચ નીચ જોતા નથી. દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને હેલ્પ કરે છે, મદદ કરે છે અને જીવ બચાવે છે. આવા ઓપરેશનો તો ઘણા કરાવ્યા બાપુએ અને મહિપતસિંહ બાપુના ફાઉન્ડેશનમાં આજે દેવી પૂજક સમાજના ઘણા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે, જેના મા બાપ નથી, જે લાચાર છે, જે ગરીબ પરિવારમાંથી છે. આજે ઘણા બાળકો શિક્ષણ પણ મેળવી રહ્યા છે. તો મારા દરેક દેવી પૂજક સમાજને એક સંદેશ આપું છું કે ભાઈ બાપુને હંમેશા સપોર્ટ કરો અને સમર્થનમાં રહો અને બને એટલી હેલ્પ કરવાની કોશિશ કરો બાપુને. તમે જાતે જુઓ વિડીયોમાં બાપુ બી શું કહે છે અને આ દેવી પૂજક સમાજના પરિવાર પણ શું કહેવા માંગે છે, જોઈ લો તમે. નમસ્કાર. ખૂબ અઘરી પરિસ્થિતિ વાળા પેશન્ટ આવ્યા છે. આ દીકરી છે. બેટા નામ તારું? હિરલ. કેટલી ઉંમર બેટા તારી? 16 વર્ષની દીકરી છે. તમારું નામ શું છે? દિનેશભાઈ. આત્મારામ. પૂજક લખાવો છો. કોઈ ચિંતા ના કરો, જે બી સમાજના કોઈ ચિંતા નહીં. તો આપણી પાસે મદદ માટે આવ્યા છે. દીકરીને છે એપેન્ડિક્સ અને એપેન્ડિક્સ ફાટી ગઈ છે, પરું થઈ ગયું છે, ખૂબ અઘરી પરિસ્થિતિમાં છે. કેટલો ખર્ચો કીધો તમે ડોક્ટરે બધો થઈને કે ટોટલ પાક નીકળ્યો તો અમે 35,000 નક્કી કરી ગયા. પછી અમે 5,000 પર આવું કરેલા. ટોટલ ખર્ચો કેટલો કીધો તમે? પછી અમને ગોળી બધું થઈને બહારની દવા તો કે લાખ રૂપિયા ઉઠાયેલા ગાડીમાં હતા. તો ખૂબ અઘરી પરિસ્થિતિ છે. એપેન્ડિક્સ છે, 16 વર્ષની દીકરી છે, જીવન શરૂ કરવાનું આવે અને આપણા દરવાજે આવે એટલે આપણે એક પણ વિચાર કર્યા વગર, ડિસિઝન લીધા વગર, કશું જ કર્યા વગર આપણે નિર્ણય કરી લીધો છે કે આનું ઓપરેશન આપણે અત્યારે જ કરાવડાવીએ છીએ. તમે અત્યારે જ જતા રહો, દાખલ દીકરીને કરી દો અને ઓપરેશન આજે ને આજે ચાલુ કરાવો. સો પૈસા માટે કમસે કમ કોઈનો જીવ ના જવો જોઈએ એ મહિપતસિંહ ફાઉન્ડેશન અને આપણા તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી સપોર્ટ કરતા તમામ લોકોની ફરજ બને છે. તો આ દીકરીને જે પણ ખર્ચો થશે આખો જ એ આપણે મહિપતસિંહ ફાઉન્ડેશન આપણા ફોલોવર મિત્રોના બધા મિત્રોના સહકારથી આપણે કરવાનું છે. આગળ ચિંતા ના કરો. પહેલા છો તમે? મોદત મહેમદાવાદ વિસ્તારના છો. સો મોદતથી આવ્યા છે. દેવી પૂજક સમાજ છે. સમાજ કોઈ પણ હોય, આપણી ફરજ છે. માનવતા પરમો ધર્મ. માનવ છીએ, માનવીની સેવા કરશું, એ જ પ્રભુની સેવા છે. તો આ દીકરીની જવાબદારી અમારી. ચિંતા ના કરો. બરાબર? ટેન્શન ના કોઈ ચિંતા ના. 10-15 દિવસથી વીતું હતું એટલે તારનું બધું રમણ કર્યું. મારે પૈસા હોય નહીં અને જવા આવું